पुष्टि यूथ फेस्टिवल 2024 श्री गुसाईजी प्रभुचरणના પ્રાગટ્ય ઉત્સવની ઉપલક્ષમાં દ્વિદિવસીય કાર્યક્રમ પુષ્ટિ અનુગ્રહ પાઠશાળા અને વુમન્સ ક્લબ દ્વારા આયોજિત દ્વિદિવસીય પુષ્ટિ યુથ ફાઉન્ડેશનના પ્રથમ દિવસે બાળકોએ ખૂબ જ સુંદર ચિત્ર સ્પર્ધામાં પાર્ટિસિપેટ કર્યું. બધાએ ખૂબ સરસ પોતાની કલા શ્રી વલ્લભ સર બતાવી. આપણે ત્યાં હવે એવું કહેવાય છે કે આપણામાં જે પણ કલા હોય પ્રભુની સન્મુખ કરવી જોઈએ. એ જ ઉદ્દેશથી હવે આપણે આગળ સ્પીચ કોમ્પિટિશન તરફ જઈશું. બધા બાળકો ખૂબ જ સુંદર પ્રયાસ કરે છે. આપણે એમનો ઉત્સાહ વધારવાનો છે, કારણ કે બાળક નાના 3 વર્ષથી લઈને 13 વર્ષ સુધીમાં છે. અહીં આવીને બોલવું એ જ સૌથી મોટી વસ્તુ છે. તો આપણે બાળકોનો ઉત્સાહ વધારીએ અને સૌપ્રથમ સ્પીચ કોમ્પિટિશનનું સ્ટાર્ટિંગ કરીએ. તો હું સૌપ્રથમ બોલાવીશ નિત્ય શાહ, પ્રિયાંકભાઈ અને ઈષ્ટાબેનનો છોકરી નિત્યા શાહ. હવે હું તિલક પટેલને અહીંયા બોલાવીશ. તિલક નિકુંજભાઈ પટેલ. બાળક છે. પ્રભુની સન્મુખ બોલવું એ બહુ મોટી વસ્તુ છે. તો બધા એને તાલીઓથી વધારી લેશે. હું બોલાવીશ રિષવ શાહ, પ્રિયાંકભાઈ અને ઈષ્ટાબેનનો સન રિષવ શાહ. નેક્સ્ટ હિતેશ્રી શાહ, જિગ્નેશભાઈ અને પૂર્વીબેનની ડોટર હિતેશ્રી શાહ, જેની એજ છે 10 યર્સ. श्री गुसाईजी परम दयाल की जय. वल्लभाधीश की जय. श्री गुसाईजी परम दयाल की जय. આજનો મારો ટોપિક છે શ્રી કૃષ્ણની અદ્ભુત લીલા. આપણે આજે હું તમને અહીંયા ધ્વજની પ્રતીતિ કરાય. એના માટે હું તમને રમણ રેતીનો પ્રસંગ કહીશ. એક વખત શ્રી કૃષ્ણજી અને બલરામદાવ માટીમાં રમતા હતા અને રમતા રમતા શ્રી કૃષ્ણને માટી ખાઈ લીધી. આ વસ્તુ બલરામજીએ જોઈને એમને મૈયા જશોદા પાસે લઈ ગયા અને ફરિયાદ કરી કે મૈયા આમને રમતા રમતા માટી ખાઈ લીધી છે. મૈયાએ ફરિયાદ સાંભળીને કૃષ્ણજીને કીધું કે તમારું મોઢું ખોલો. જ્યારે કૃષ્ણ ભગવાને પોતાનું મોઢું ખોલ્યું ત્યારે મૈયાને પૂર્વ બ્રહ્માંડના દર્શન પ્રાપ્ત થયા. ત્યારે એમને પ્રતીતિ થઈ કે શ્રી કૃષ્ણ ખુદ વિષ્ણુ સ્વરૂપ છે. આપણે કોઈ પણ તકલીફ થાય તો આપણે જ્યોતિષ પાસે જઈએ છીએ. તો પછી એના કરતા આપણે શ્રી કૃષ્ણને નવી નવી વાનગીઓ ખાવે તો આપણી બધી ગ્રહ પીડા દૂર થઈ જાય તો મારું માનવું છે. થેન્ક યુ. સરસ હિતેશ્રી આપણને કૃષ્ણ લીલાનું સ્મરણ કરાવ્યું.
ખૂબ જ એને તાળીઓથી વધાવી લઈશું. અને ત્યારબાદ આપણે બોલાવીશું નિષ્કાશા, મિહિરભાઈ અને નિહારિકાબેનની ડોટર નિષ્કાશા. દરેક ગુરુજીને મારા હૃદયથી નમન પ્રણામ. પુષ્ટિ માર્ગ એટલે શું? કહેવાય છે કે આપણે પ્રભુની લીલા સૃષ્ટિમાંથી વિખૂટા પડેલા જીવો છે અને આપણે ભૂલી ગયા કે આપણે ભૂતલ ઉપર શા માટે આવ્યા છે, આપણું સ્વરૂપ શું, આપણું કર્તવ્ય શું, તે પણ આપણે ભૂલી ગયા છે. આજ સુધી કોઈને પણ ખબર નથી કે ભૂતલ ઉપર આચાર્ય શ્રી મહાપ્રભુજીએ એક ધર્મ પ્રકટ કર્યો જેનું નામ છે પુષ્ટિ માર્ગ. આપણે વૈષ્ણવ થઈને વૈષ્ણવતાને સમજે છે, બ્રહ્મ સંબંધ લીધા છે, આપણા માથે ઠાકોરજી ભગવાન બિરાજે પણ છે, તો પણ કોઈને ખબર નથી કે આ માર્ગ કયો છે. અસલનો માર્ગ કૃપાનો, ભાવનાનો અને ભક્તિનો માર્ગ છે. જે પણ આપણને ફળ મળે એ પ્રભુના અનુગ્રહથી મળે છે. કોઈ પણ સાધનની અપેક્ષા વગર લૌકિક વૈદિક કાર્યો સિદ્ધ કરી દે છે. મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગનો આપણે ભેદ જાણીએ છીએ. મર્યાદા માર્ગમાં પ્રભુને પામવા માટે આપણે એમની પાછળ દોડવું પડે છે. એવી જ રીતે પુષ્ટિ માર્ગમાં અગર આપણે પ્રભુને આપણા વશમાં કરી દો તો તે આપોઆપ આપણી પાછળ દોડે છે. આ માર્ગ અનુગ્રહનો છે. જ્યાં સાનિધ્ય છે, આશ્રય છે અને ત્યાં જ અનુગ્રહ છે. દાખલા તરીકે વાત કરીએ તો વરસાદ વિચારતો નથી કે કોના ઉપર વરસું, એ કોઈના પણ ઉપર એ વરસીદા છે. મેઘ શ્યામ સ્વરૂપ શ્રી ઠાકોરજી ભગવાને દરેકની જોડેલા જીવો પર કૃપા કરે છે. એવી જ રીતે આ માર્ગમાં જાણવા કરતાં માણવામાં વધુ આનંદ આવે છે. બીજું, આપણી સામે કોઈ પણ સામગ્રી લાવીને મૂકે તો એનો સ્વાદ આવતો નહીં, મોંમાં પાણી આવી જાય. અગર એને મુખમાં પધરાવો તો જ એનો સ્વાદ આવે છે. એક દિવસની વાત છે. એવી જ રીતે પુષ્ટિ માર્ગ કૃપાની પાત્ર છે. જેમ જેમ પિત્તળ પધરાવશો તેમ રસનો અનુભવ થશે. એક દિવસની વાત છે જ્યાં श्री महाप्रभु जी ये सेवक ने आज्ञा करी कि सुनो, मैंने तो ये मार्ग में आने की मना करी थी, अब सो आए हो वो भुगते. એવી જ રીતે પુષ્ટિ માર્ગમાં પ્રભુને પામવા માટે આપણે એમની પાછળ તાપ અને વિરવ એ બે જ પગદંડી છે જ્યાંથી ચાલીને ઠાકોરજી સુધી પહોંચાઈ શકાય છે. પુષ્ટિ માર્ગનું મહત્વ હતો. જય શ્રી કૃષ્ણ. ચેષ્ટા ગુરખા, ગોપાલભાઈ અને શ્વેતાબેનની ડોટર ચેષ્ટા ગુરખા. ईश की जय, श्री श्याम सुंदर श्री अग्ने महारानी जी की जय. આજે હું તમારે સામે એક સુંદર વાર્તા પ્રસ્તુત કરું છું. આ વાર્તા એક વીરબાઈની છે. એક વખત શ્રી ગુસાઈજી મુસાફરી શ્રી ગુસાઈજીના પર કૃપાપાત્ર સેવક શ્રી ચાચા હરિવંશજી એક વાર ગુજરાતની મુસાફરીમાં રાસ્તા ભટક ગયા હતા. 3 દિવસ બાદ એમને રાસ્તો મળ્યો. એક ગામથી જોડેલો હતો. એ ગાંવ શ્રી भीड़ लोगों को थो. हिंदी में बोलो श्री रास्ता भटक गए. श्री चाचा हरिवंशी रास्ता भटक गए. 3 दिन बाद उन्हें रास्ता दिखा. वह एक गांव से जुड़ा हुआ था. वह गांव भीड़ लोगों का था. जब चाचा जी कुएं पे पहुंचे तब एक भीलबाई उन्हें अपने घर ले गई. जब भीलबाई ने उन्हें कुछ खाने का पूछा तब चाचा जी ने कहा कि आप वैष्णव नहीं हो, आपकी कोई सामग्री हमें काम नहीं आएगी. सो भीलबाई ने कहा कि मुझे भी बताओ वैष्णव रीति क्या है और मुझे भी वैष्णव बनना है. तो भील चाचा जी ने उसकी विनती सुन के उसे अभ्यास करवाया और अक्षराक्षर महामंत्र का जाप करवाया. और उसे देख के उसके सारे परिवार वाले भी
वैष्णव बनकर वीरबाई भोग धराने के बाद ही महाप्रसाद ग्रहण करती थी, परंतु वो चख लेती थी कि कुछ है कमी इसमें। उसे आचार और विचार का बिल्कुल ध्यान नहीं रखती थी रसोई बनाते हुए। जब ऐसा हुआ तब श्री माँ गुसाई जी ने ठाकुर जी से फरियाद सुनी कि ये चाचा जी ने एक भीलबाई को सेवा में लिया है, परंतु वो मुझे अपना ऐठा भोग धरा दिया। जब चाचा जी वापस मथुरा पधारे तब गुसाई जी ने उन्हें हकीकत की बात बताई कि ऐसा हुआ। चाचा जी को माँ गुसाई जी ने ऐसी आज्ञा की कि वो वापस भीलबाई को पूरा समझा के आए कि आचार विचार क्या है। फिर से चाचा जी उस भीलबाई के गांव गए और उसे समझाया आचार और विचार का। तब से भीलबाई आचार और विचार का ध्यान रख के प्रसाद बनाती थी। ये वार्ता से हमें यह सीख मिलती है कि हमें आचार और विचार का ध्यान रखना चाहिए, हमें वैष्णव ना होए या फिर भगवान को ना धरा हुआ तो आपको उनका कुछ खाना भी नहीं चाहिए। महाप्रसाद को भगवान के भोग धराने के बाद ही चखना चाहिए। जय श्री कृष्ण। ખૂબ જ સુંદર ચેષ્ટાએ આપણને ચાચા હરિવંશીનો પ્રસંગ યાદ કરાવી દીધો। આપણે ત્યાં વૈષ્ણવો દ્વારા જ વૈષ્ણવો પ્રભુની સન્મુખ થાય છે। ખૂબ જ સુંદર અને આચાર વિચાર સાથે પ્રભુની સન્મુખ જવું જોઈએ એ બતાવ્યું। તો ચેષ્ટા માટે ફરી એને એકવાર તાળીઓથી બતાવી દઈએ। ખૂબ જ સરસ। હવે ત્યારબાદ હું બોલાવીશ ચિન્મય નિખિલભાઈ પરીખ। નિખિલભાઈ અને ચિંતકનનો સન જેની એજ છે 12 years। वल्लभाधीश की जय, श्री श्याम सुंदर हमने महाराज की जय, श्याम सुंदर जी हमने महाराणी की जय। અત્રે વિરાજમાન આચાર્ય પરિવારને દંડવત પ્રણામ। આજે હું એક ગુસાઈજીની વાર્તા કહેવા જાઉં છું। એક સમયે શ્રી ગુસાઈજી દક્ષિણ પ્રવાસ દરમિયાન સરોવરના કિનારે સંધ્યાવર્ધન કરી રહ્યા હતા। એ સમયે હંસનું જોડું સરોવરમાં પાણી પીવા આવ્યું। એ સમયે હંસનું જોડું શ્રી ગુસાઈજી જોડેથી પાસેથી પસાર થયું। એ સમયે કોઈ જીવ શ્રી ગુસાઈજીના શરણાઈમાં નહોતું આવ્યું। શ્રી ગુસાઈજીએ એ બંને હંસનું નામ નિવેદન કરાયું। એ હંસનું જોડું સરોવરના કિનારે એક વૃક્ષ પર રહેતું હતું। એક દિવસે એક શિકારીની નજર એ હંસના જોડા પર પડી। એ શિકારીએ એક પછી એક બાણ છોડ્યા, પણ કંઈક ના કંઈક કારણના કારણે એ હંસ એ નિશાન લાગતો નહોતો। છેવટે એ સાંજે થાકી હારીને ઘરે ગયો, પણ એની આંખોની સામે તો એ હંસનું જોડું દેખાતું। પછી એ બીજા દિવસે ત્યાં સરોવર પાસે ફરીથી ગયો। પછી એને શું જોયું કે યાત્રામાં આવેલા વૈષ્ણવોના રજમાં એ બંને હંસનું જોડું આરોટવા લાગ્યું। તો એને મનમાં યુક્તિ થઈ કે હું પણ અગર વૈષ્ણવનો ભેસ લઈને જઉં તો એ બંને મારા પગમાં આરોટવા લાગશે, તો પછી હું એ લોકોને ઝડપી લઈશ। તો એ વૈષ્ણવનો ભેસ લઈને ગયો। પછી વૈષ્ણવનો ભેસ લઈને ગયો। એ હંસનું જોડું આરોટતા એના રજમાં આવ્યા। પછી એને એકદમ ઝપટ મારી તો એનો હાથ અને હંસનો પંખનો સ્પર્શ થયો। એકદમ ચમત્કાર થયો। એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ, એનું બુદ્ધિનું નિર્માણ થયું। એને એવું થયું કે હું પણ હવે વૈષ્ણવ થઉં તો સારું। એને મોકો જોઈને શ્રી ગુસાઈજીને સરમુખ થયો। પછી ગુસાઈજીએ એને વૈષ્ણવ બનાવ્યો। આમ બે હંસોએ બોલ્યા વગર એક શિકારીનું બુદ્ધિનું નિર્માણ કર્યું। થેન્ક યુ। આપણને શ્રી ગુસાઈજીના પ્રસંગ યાદ કરાવી, તો ચિન્મય માટે એકવાર તાળીઓથી એને બતાવી દઈએ। ત્યારબાદ હવે હું બોલાવીશ મિશ્રી પટેલ, નિકુંજભાઈ અને રિંકુબેનની ડોટર મિશ્રી પટેલ। श्री वल्लभाधीश की जय, श्री गुसाईजी परम दयाल की जय, श्री गोवर्धन नाथ की
ગાઈશ. મંગલમ મંગલમ વ્રજભુવિ મંગલમ મંગલમિહર્ષિનંદ યશોદા નામ સુકીર્તનમ એતદરુચિરોત્સંગ સુલાલિત પાલિત રૂપમ મંગલમ મંગલમ વ્રજભુવિ મંગલમ શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિ સારનામ સ્વાર્થજનાશયતા પાપહમિતિ મંગલરાવમ વ્રજ સૌંદર્યવયસ્ય સુરભિવૃંદમૃગીગણ નિરૂપમ ભાવા મંગલાસેન્દોચાયા મંગલમ મંગલમ વ્રજભુવિ મંગલમ મંગલમ મીશતસ્મિતયુતવૈક્ષણભાષણમ ઉન્નતનાસા પુટગત મુક્તા ફલચલનમ કોમલચલગગુલીદલ સંગત વેણુદીના વિમોહિત વૃંદાવન ભુવિ જાતમ મંગલમ મંગલમ વ્રજભુવિ મંગલમ મંગલમ હીલમ ગોપીશતુરતિ મંથર ગતિ વિભ્રમ મોહિતરાસ્તિત ગાનમ તમ જય સતત ગોવર્ધન તર પાલય નિજદાસન. આનો અર્થ છે કે શ્રી ગુસાજીએ આ મંગલા આરતી કાર્યમાં શ્રી વ્રજભૂમિની મંગલતાનું વર્ણન કર્યું છે કે વ્રજભૂમિ મંગલ છે, વ્રજબાલા અને સુરભી ગાયોનું વૃંદ મંગલ છે, શ્રી નંદ અને યશોદાના લાલના કીર્તન મંગલ છે, શ્રી નાથજીના ચરણ કમલ મંગલ છે, તે હંમેશા તે સદાય મંગલ જ કરે છે, શ્રી યમુનાજી મંગલ છે, શ્રી ગિરિરાજજી મંગલમય છે. આમ સમસ્ત વ્રજભૂમિ મંગલ છે. અને પુરુષોત્તમ દાસજી ત્યાં સુધી કહે છે કે આ મંગલ સ્વરૂપનું ધ્યાન ધરતા જ મારું હૃદય અને મન પર મંગલમય બની જાય છે. તો આજે આપણે સૌ શ્રી ગુસાઈજીના ઉત્સવ નિમિત્તે શ્રી વલ્લભનો જયઘોષ કરીશું. શ્રી વલ્લભાધીશ કી શ્રી વલ્લભનો શ્રી વલ્લભનો શ્રી વલ્લભનો શ્રી વલ્લભનો. આજનો દિવસ કેવો છે? આજનો દિવસ કેવો છે? સોના કરતા સુંદર કોણ? સોના કરતા સુંદર કોણ? શ્રી વલ્લભા